નમસ્કાર દર્શક મિત્રો અત્યારે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેવી રીતે છે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે ભારેથી ભારે છે મિત્રો વરસાદ સાથે વાવાઝોડું આવશે તેવી અંબાલાલ પટેલની સાથે અત્યારે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે ખેડૂત મિત્રો છે એ આશરે બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે ઉત્તર ભારત એટલે કે બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે ગરમી નોંધાઈ શકે છે અને સૌથી વધારે ગરમી પડી શકે છે એવો અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો છે। જ્યારે દક્ષિણમાં છે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકે છે તે એવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આથી મિત્રો કહી શકાય ગુજરાતમાં છે તે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકે આ ઉપરાંત વાવાઝોડાની પણ અસર છે ધીરે ધીરે નોંધાશે એવી આગાહી છે આપણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં છે મિત્રો ધીરે ધીરે છે હવે વરસાદ છે તે સમગ્ર ગુજરાતમાં છે પ્રસરી જશે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો વરસાદ જો અને વાવાઝોડું છે મિત્રો જો વાતાવરણ છે તે સર્જાશે। આશરે મિત્રો છે 20 જૂનમાં છે તે ભારેથી ભારે છે મિત્રો આગાહી કરવામાં આવી છે અને મિત્રો જો વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં છે સૌથી વધારે પ્રબળ એટલે કે સૌથી ભારે છે મિત્રો વરસાદ થવાનો છે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો જે દરિયા કિનારાના જે જિલ્લાઓ છે એમાં વાત કરીએ તો દ્વારકા છે તેમજ પોરબંદર છે, જામનગર છે, જુનાગઢ છે, ભાવનગર છે, અમરેલી છે, સોમનાથ છે વગેરે જિલ્લાઓને હાઈલાઇટ કરી દેવામાં આવ્યું છે એટલે કે દરિયા કિનારા અંદર છે મિત્રો 5 નંબરના સિગ્નલો પણ મૂકી દેવામાં આવ્યા છે અને આ મિત્રો ત્યાં છે મિત્રો 2 થી 3 ઇંચ જેટલા મોજા પણ ઉછળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ છે તે અમદાવાદ છે તેમજ રાજકોટ છે, સુરેન્દ્રનગર વગેરેમાં છે મિત્રો ભારેથી ભારે છે તે પવનો ફેંકાઈ શકે છે। મિત્રો પવનોની જો વાત કરવામાં આવે તો આશરે 70 થી 80 કિલોમીટરની ઝડપે છે મિત્રો પવનો ફેંકાઈ શકે છે અને આ પવનો છે તે ધીરે ધીરે છે ગુજરાત તરફ આવવાની છે તે પૂરેપૂરી શક્યતા છે અને મિત્રો આ પવનો છે તે મુખ્યત્વે કહી શકાય તો કે પશ્ચિમ દિશાના પવનો છે કે જે પોતાની સાથે ભારેથી ભારે મિત્રો છે લૂ લાવે છે અને આ મિત્રો વરસાદ લાવવા માટે આ પવનો ભારેથી ભારે મહત્વના હોય છે। આથી મિત્રો ત્યાંથી વાદળા પણ આવે છે અને ધીરે ધીરે સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો વરસાદ લાવવા માટે આ વાદળા મહત્વના હોય છે। મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠા છે, ત્યારબાદ મહેસાણા છે, અરવલ્લી છે, આ ઉપરાંત કચ્છમાં પણ મધ્યમ પ્રકારનો છે તે વરસાદ વરસી શકે છે તે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આવનાર છે મિત્રો 20 જૂનમાં છે મિત્રો ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકશે અને અત્યારે જો મિત્રો વાત કરવામાં તો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે ધૂળની ડમરીઓ સાથે છે મિત્રો વરસાદ વરસી રહ્યો છે અને આ સમગ્ર ગુજરાતની અંદર છે તે ધૂળની ડમરીઓનો એક પ્રકારનો છે તે કહેર જોવા મળ્યો છે અને મિત્રો આ વરસાદ લાવવા માટે એંધાણ પણ મહત્વના છે અને ધીરે ધીરે છે મિત્રો આ વરસાદના એંધાણ આપણને દેખાતા હોય એવું લાગે છે અને મિત્રો સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે દક્ષિણના પવનો છે તે ધીરે ધીરે પોતાની સાથે વરસાદ પણ લાવે છે અને વાદળો સ્વરૂપે રચાય છે। અત્યારે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર છે તે છૂટક છવાય છે મિત્રો વાદળો જોવા મળે છે અને આ વાદળો ધીરે ધીરે છે ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધારે હોવાથી ત્યાં વરસાદ લાવવા માટે મહત્વના હોય છે। મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમુક જગ્યાએ છે તે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પણ પડી ચૂક્યો છે। જ્યાં મિત્રો અત્યારે અમદાવાદ છે તેમજ ભાવનગર કાંઠાના અમુક વિસ્તારોમાં છે મિત્રો આજે વરસાદ પણ પડ્યો છે એવું પણ કહી શકાય છે। આથી મિત્રો આપણે એક અંદાજ લગાવી શકીએ કે ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે ગરમી જોવા મળે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં છે તે વરસાદથી તરબોળ આપણને જોવા મળે છે એટલે કે સૌથી વધારે વરસાદ છે તે આપણને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળે છે। દક્ષિણ ગુજરાતની અંદર છે મિત્રો 12 થી 13 ઇંચ જેટલો છે વરસાદ પડ્યો એવી આશંકા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ સમાચાર અને ન્યૂઝના માધ્યમથી આપણને જાણવા મળે છે કે ગુજરાતના ખૂણે ખાચરે છે તે કેટલો વરસાદ પડ્યો છે। આથી મિત્રો કહી શકાય કે આવનાર સમયમાં છે તે ચોમાસું છે તે ભારેથી ભારે છે। જે મિત્રો આવનાર સમયમાં ચોમાસું છે તે સૌથી વધારે વરસાદ લાવી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ખેડૂતોમાં અત્યારે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેડૂત મિત્રો માટે અત્યારે છે તે પોતાના પાક વિના વિશે છે મિત્રો પાક ઉગાડવા માટે છે મિત્રો વરસાદ મહત્વનો હોય છે પરંતુ મિત્રો 20 જૂન થઈ ગયા હજી સુધી વરસાદ પડ્યો નથી એટલે ખેડૂત મિત્રો પણ ભયમાં મુકાયા છે। મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાનની માહિતી